સુરતની ગાયિકા આરતી સાંગાણીએ કરેલા પ્રેમ લગ્નને લઈ વિવાદ થયો. સોશિયલ મીડિયા પર અનેક ટીકાઓ થતા ગાયિકા આરતી સાંગાણીએ વિડીયો વાયરલ કરી ટીકાકારોને જવાબ આપ્યો. આરતીએ ટીકાકારોને સવાલ કરતા કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરો છો તો શું બેટીને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? અમારા લગ્નથી ઘણાને દુઃખ થયું છે, પણ શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. આરતી સાંગાણીના પ્રેમ લગ્નના વિવાદ મુદ્દે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી કે ખ્યાતનામ ગાયિકા એ જે કામ કર્યું છે તે ખૂબ જ આઘાતજનક છે. 10 દિવસથી પિતા અને સમાજ દીકરી માટે ચિંતા કરે છે. સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જવાબ આપી શકાય છે, પણ માતા પિતા સાથે વાત નથી કરી શકતા. દીકરીએ પિતાએ આપેલી સ્વતંત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યો. 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું ને વાતચીત ન કરવી, જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થતી ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે.